તારીખ 16 મે 2026ના રોજ બપોરે 11:30 વાગ્યે નીટ યુજી 2026 પરીક્ષા રદ થતાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન. મહેસાણા ખાતે નીટ 2026 પરીક્ષા રદ થતાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. આ રેલી મહેસાણાના તોરણવાડી માતા ચોકથી શરૂ થઈ કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી. મહેસાણામાં પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓએ હાથમાં બેનરો લઈને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને હજારો લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી અને મોદી સરકાર એક પેપર વ્યવસ્થિત કરી નહીં શકતા. આ લોકો અત્યારે નીટની એક્ઝામ જે અત્યારે 23 લાખથી વધુ લોકોએ જ્યારે વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપી છે અને આટલી મહેનત કર્યા પછી જ્યારે પરીક્ષા આપ્યા પછી એમને જ્યારે માહિતી મળે છે કે પેપર લીક થયું હતું એટલે પેપર કેન્સલ થઈ ગયું, તો આ બધાની મહેનત કરી એ પાણીમાં જતી રહી. આ બધા અત્યારે નિરાશાના અંધકારમાં પહોંચી ગયા છે. એમને બીજી વાર પરીક્ષા આપવા માટે વિચાર છે કે ફરીથી પેપર ફૂટી જશે તો શું કરીશું. ગુજરાતના અંદર છેલ્લા 5 વર્ષના અંદર 30 થી વધારે પેપરો ફૂટ્યા છે. દરેક કોઈ પણ એક્ઝામ હોય, ગુજરાત સરકાર, ભાજપ સરકાર એક પણ પરીક્ષા પેપર ફૂટ્યા વગર લઈ શકતી નથી. એક પણ તટસ્થ રીતે પરીક્ષા લઈ શકતી નથી. આ બધી પરિસ્થિતિના અનુસંધાને આજે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને મોદી સરકારને અમે કહીએ છીએ કે તમે પેપર નથી વ્યવસ્થિત કરી શકતા તો છોડ દો, તમે રાજીનામું આપી દો, બીજા કોઈ સંભાળી લેશે.